મારું નામ ડૉક્ટર ખુશ્બુ હરિયા છે. હું એનસીડી એમઓ તરીકે અહીંયા સિવિલ હોસ્પિટલ વેરાવળ છે ત્યાં કામ કરું છું. આપણે વાત કરવાની છે અત્યારે ઓબેસિટી વિશે. ઓબેસિટી એટલે મેદસ્વીપણું. સામાન્ય પબ્લિકને આપણે ઓબેસિટી વિશે પ્રચાર કરીએ તો એવું કહી શકાય કે જનરલી BMI કરીને એક ઇન્ડેક્સ આવે છે, બોડી માસ ઇન્ડેક્સ, બરાબર. તો એ મેદસ્વીપણું માપવા માટેની ઇન્ડેક્સ છે. તો એ આપણે માપવા માટે એનું સૂત્ર છે BMI બરાબર વજન કિલોગ્રામમાં અપોન હાઇટ ઇન મીટર્સ. ઓકે, તો એની એવરેજ રેન્જ હોય છે આપણે 18.5થી લઈને 24.9. આટલું બોડી માસ ઇન્ડેક્સ હોય એ તંદુરસ્ત નોર્મલ વ્યક્તિનું હોય છે. હવે 18.5થી જે નીચે હોય એ લોકો વધારે પતલામાં આવે છે અને 24.9થી ઉપરના લોકો હોય એ મેદસ્વીપણામાં આવે છે, બરાબર. આપણે ઓબેસિટી હોય એના માટેના અમુક રિસ્ક ફેક્ટર્સ હોય છે, જેમ કે જીવનશૈલી, બેઠાડું જીવન હોય, પછી વ્યસન હોય, ટોબેકો, આલ્કોહોલ, બરાબર. પછી ત્રીજું કે બહુ ખોટું સમતોલ આહાર ના લેતા હોય, બેઠાડું જીવન હોય, આ બધાના રિસ્ક ફેક્ટર્સ છે. તો આપણે એને અટકાવવા માટે શું કરી શકીએ? તો ઓબેસિટી બે રીતે અટકાવાય. એક તો ડાયટરી મોડિફિકેશન કરીને અને બીજું જીવનશૈલીમાં ફિઝિકલ એક્સરસાઇઝ કરીને કે ફિઝિકલ એક્ટિવિટી કરીને, બરાબર. આ બે રીતે આપણે ઘટાડી શકીએ. હવે વાત કરીએ ડાયટરી મોડિફિકેશનની, તો એમાં આપણે એવું કરી શકીએ કે પહેલી વાત તો કે સમતોલ આહાર બધાએ લેવો જોઈએ, બરાબર. આપણે એનસીડી ડ્રાઈવમાં એવું હોય કે અબો 30 બધાને એનસીડી રિલેટેડ ડિસીઝ હોય એના માટે સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ. તો એમાં પહેલું જ સ્ટેપ છે કે આપણે ખાવામાં બદલાવ, સમતોલ આહાર બધાએ લેવો જોઈએ. તો સમતોલ આહાર કોને કહીશું? કે જેમાં પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, ફેટ છે, વિટામિન્સ છે અને મિનરલ્સ છે, આ બધા પ્રોપર પ્રપોર્શનમાં હોવા જોઈએ. એટલે આપણી જે મીલ હોય, જમવાની જે પ્લેટ હોય, એમાં આ બધું માપસરના પ્રમાણમાં ઇન્ક્લુડ હોય એને આપણે બેલેન્સ ડાયટ કહીશું, સમતોલ આહાર કહીશું. એટલે બધાએ પોતાના આહાર સમતોલ રાખવો જોઈએ, બરાબર. પછી બીજો ચેન્જ એ રીતે કરવાનો છે કે પૂરતા પ્રમાણમાં દિવસમાં પાણી પીવું જોઈએ. 10થી 12 ગ્લાસ પાણી પીવા જોઈએ. મિનિમમ 2 લીટર પાણી પીવું જોઈએ રોજે. ત્રીજી વસ્તુ આવશે કે ઉપરથી આપણે ટેબલ સોલ્ટ નાખીએ કે ઉપરથી જે ખાંડ નાખીએ, બરાબર, એ તો બિલકુલ ટાળવાનું છે. એટલે નમક અને ખાંડનો બહુ પ્રમાણસર ઉપયોગ કરવાનો. શુગરી આઇટમ્સ, ડેરી આઇટમ્સ, પછી બહારના પેકેટ્સ ફૂડ એ બધા કટ ડાઉન કરી નાખવાના, નહીં ખાવાના, બરાબર. પેકેજ્ડ ફૂડમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે, બીજી બધી વસ્તુઓ હોય છે, સોલ્ટનું પ્રમાણ વધારે હોય છે, જે શરીર માટે નુકસાનદાયક છે. તાજા ફ્રૂટ્સ ખાવા, સિઝનલ ફ્રૂટ્સ બધા ખાવાના, બરાબર. એટલે એ બધો સમતોલ આહારનો પાર્ટ થયો. હવે વાત કરીશું ફિઝિકલ એક્ટિવિટીની. તો એના માટે તમને જે ગમે તેવી, જેમ કે ચાલવું, દોડવું, કે પછી જીમમાં જયા, કે પછી ઝુંબા કરી લીધા, તમને જે ગમે એવી એક્ટિવિટી દિવસમાં પોણી કલાક કરવી જોઈએ. વીકના 5 દિવસ આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ, બરાબર. એમાં તમને જે ગમે તેવી કોઈ બી એક્ટિવિટી તમે કરી શકો છો. એટલે એક વીકની અંદર આપણે 2.5 કલાક કરી શકીએ એટલું આપણે કાર્ડિયો કરવું જોઈએ, બરાબર. પછી મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ બી કરવી જોઈએ, જેનાથી મસલ ગેઇન થાય. હા, વ્યસન ટાળવું જોઈએ. ટોબેકો, આલ્કોહોલ એવું બિલકુલ એ આદત છોડવાની ટ્રાય કરવાનો. આ બધા પગલાં છે જેનાથી મેદસ્વીપણું ઓછું કરી શકાય છે. હવે આપણે સારવારની વાત કરીએ તો જે લોકોને મેદસ્વીપણું હોય એ દરેક લોકોએ ડૉક્ટર પાસે જવું જોઈએ, એનો BMI માપવો જોઈએ. પછી ડૉક્ટર કહે એ રીતે દરેકને બોડીમાં કઈ રીતે બદલાવ લાવવાના છે. એટલે આ બધા મેં આગળ જે પોઈન્ટ્સ કહ્યા એ તો ઇન્ક્લુડ કરવાના જ છે. પણ જે મેદસ્વી લોકો હોય એને અબો 30 બ્લડ પ્રેશર કે પછી ડાયાબિટીસ, પક્ષપાતનો હુમલો કે પછી હાર્ટ એટેક આવી જવો, આવું બધું થતું હોય છે. તો એવું એની બેઝિક જે ટેસ્ટ હોય કે જેમ કે બીપી મેજર કરી લીધું કે રેન્ડમ બ્લડ સુગર લઈ લીધું, બરાબર. આવું બધું માટે એક વખત ડૉક્ટરની વિઝિટ લેવી જોઈએ. ડૉક્ટર જે રીતે કહે એ રીતે આપણે પગલાં લેવા જોઈએ, સલાહ એની અનુસરવી જોઈએ, બરાબર. પછી અત્યારે દરેક CHC પર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પર NCD ક્લિનિક કરીને ચાલે છે પ્રોગ્રામ, બિનચેપી રોગોનો ડિપાર્ટમેન્ટ. તો એમાં આ બધી સુવિધા અવેલેબલ હોય છે, તો ત્યાં જવું જોઈએ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે મેદસ્વી ઘટાડો અને સ્વસ્થ ગુજરાતની ઝુંબેશ ચાલે છે એના અંતર્ગત એ બહુ સારી ઝુંબેશ છે. તો એના અંતર્ગત આપણે બધાએ પાર્ટિસિપેટ કરવું જોઈએ અને સપોર્ટ કરવો જોઈએ, આગળ વધારવી જોઈએ.